નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। વિશ્વ હિન્દુ પરિષદ જાલોદ પ્રખંડ દ્વારા ધર્મ રક્ષા નિધિ સમર્પણ અંતર્ગત નગરમાં લોક સંપર્ક કરવામાં આવ્યો। દક્ષિણ ગુજરાત સહમંત્રી પ્રવીણ ગજેરા, દિલીપભાઈ રાણા, પંચમહાલ વિભાગ મંત્રી વિશેષ હાજર રહ્યા। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના દાહોદ જિલ્લામાં જાલોદ પ્રખંડની અંદર જે દર વર્ષની જેમ ધર્મરક્ષા નિધિનું અભિયાન વિશ્વ હિન્દુ પરિષદ ચલાવે છે, એ જ રીતે ધર્મરક્ષા નિધિ માટે જાલોદ પ્રખંડની અંદર જાલોદ નગરપાલિકાના જે સભ્યો પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, એ બધાના સહયોગથી અને જાલોદની પ્રખંડની ટીમ અમને અર્પણ કરી અને અમે આજે હું દક્ષિણ ગુજરાત પ્રાંત સહમંત્રી પ્રવીણભાઈ ગજેરા આ પ્રવાસ માટે આવ્યો છું અને ધર્મરક્ષા નિધિ માટે એકત્રીકરણ કરવા માટે આવ્યા છીએ। બધાનો ખૂબ ખૂબ સહયોગ પણ મળે છે, એ બદલ નગરપાલિકાનો પણ હું આભાર માનું છું। વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ પ્રતિવર્ષ ધર્મ રક્ષા નિધિ સમર્પણ અંતર્ગત ભારત દેશમાં સ્વનિધિ ભંડોળ એકત્ર કરતા હોય છે। તે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ જાલોદ સાથે મળી નગરમાં લોક સંપર્ક કરી સ્વનિધિ ભંડોળ એકત્ર કરવા માટે જનસંપર્ક કરવા નીકળેલ હતા। રાષ્ટ્રપ્રેમને ભરેલા આ વિશાળ સંગઠનના નિભાવવા માટે હિન્દુ સમાજના શ્રેષ્ઠીઓ, સંતો, મહંતો, ધાર્મિક સંસ્થાઓ તેમજ નાગરિકો પાસે જનસંપર્ક કરી ધર્મ રક્ષા નિધિ એકત્ર કરવા માટે નગરમાં પરિભ્રમણ કર્યું હતું। દક્ષિણ ગુજરાત સહમંત્રી પ્રવીણ ગજેરા, દિલીપભાઈ રાણા, પંચમહાલ વિભાગ મંત્રી, દાહોદ જિલ્લા મંત્રી રાહુલ રાઠોડ, જાલોદ પ્રખંડ પ્રમુખ અંકુર પરમાર, પ્રખંડ મંત્રી રાહુલ પ્રજાપતિ, સંયોજક દીક્ષિત શર્મા, બ્રજ ભાટિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દેશમાં સંગઠન મજબૂત બને તે માટે ધર્મ રક્ષા નિધિ માટે નગરમાં ભ્રમણ કરેલ હતું। નગરજનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આ કાર્યને આવકારતા સુંદર સહકાર આપવામાં આવેલ હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।